રાજ્યમાં નશાનો કારોબાર કરનારા બન્યા છે બેફામ। ખેતરમાં અલગ અલગ પાકની આડમાં ગાંજાનું વાવેતર કરનારા ઝડપાયા। મહીસાગરમાં એરંડાની આડમાં ગાંજાનું વાવેતર કરાયું તો રાજકોટમાં તુવેરની આડમાં ગાંજાનું વાવેતર ઝડપાયું છે। આ તરફ સુરત એરપોર્ટ પરથી હાઇબ્રિડ ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ થયો। બેંકોકથી આવેલા એક મુસાફર પાસેથી ડીઆરઆઈની ટીમે 1.68 કિલો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો। ડીઆરઆઈની ટીમને બાતમી મળી હતી કે એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં મુસાફર પાસે હાઇબ્રિડ ગાંજો છે। આરોપીને અટકાવીને ડીઆરઆઈની ટીમે તપાસ કરતા પ્રવાસી પાસેથી 24 વેક્યુમ પેક પારદર્શક પોલિથીન પેકેટ્સ મળી આવ્યા અને આ તમામ પેકેટ્સમાં લીલા રંગનો પદાર્થ મળ્યો, જેનું કુલ વજન 1.68 કિલોગ્રામ હતું। એફએસએલની ટીમ પાસે પદાર્થની ચકાસણી કરતા તે કેનાબિસ હોવાની સાબિતી મળી હતી। પ્રતિબંધિત ગાંજા અંગે પ્રવાસીની વધુ પૂછપરછ કરવામાં આવી। આ દરમિયાન પ્રવાસીએ સ્વીકાર્યું કે ગુજરાતના ચોક્કસ ડ્રગ સપ્લાયરો માટે બેંકોકથી ગાંજો લાવતો હતો। જો કે તેણે કેટલી વખત ગાંજાની હેરાફેરી કરી છે તેની તપાસ ચાલુ છે। આ તરફ સુરત એસઓજીએ પકડેલા 13 લાખના હાઇબ્રિડ ગાંજાના કેસમાં કાપડ વેપારીના પુત્ર રિષભ નવરત્મલ મહેલોતની ધરપકડ કરાઈ છે। પોલીસના મતે આરોપી રિષભ હાઇબ્રિડ ગાંજાનો મુખ્ય સપ્લાયર છે। રાજકોટમાં 1.11 કરોડનો ગાંજો ઝડપાયો છે। ગાંજાના નાના મોટા 64 જેટલા છોડ પણ પકડાયા છે। અણિયારા ગામની સીમમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું। આ તસવીરો તમે જોઈ શકો છો। ઘઉં અને તુવેરની આડમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું। વાડી માલિક નાથા સિંધવની પોલીસે શોધખોળ શરૂ કરી છે। આ અંગે વધુ તપાસ ચાલી રહી છે, પરંતુ હવે ખેતરની અંદર ગાંજાનું વાવેતર કરતા હોય એવા બનાવો ખૂબ વધી રહ્યા છે। હવે જે લોકો ખેતીની આડમાં ગાંજાનું વાવેતર કરવાનું શીખ્યા છે તેવા ગુજરાતમાં લગભગ અસંખ્ય બનાવો સામે આવી રહ્યા છે। છોટાઉદેપુરમાં પણ એક દિવસ પહેલા આવો મામલો સામે આવ્યો હતો। હવે રાજકોટની અંદર આવું જોવા મળ્યું છે। 1.11 કરોડનો ગાંજો ઝડપાયો છે। ગાંજાના નાના મોટા 64 જેટલા છોડ પકડાયા છે। અણિયારા ગામની સીમમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું। ઘઉં અને તુવેરના પાકની સાથે સાથે ગાંજાનું પણ વાવેતર કર્યું હતું, જેથી ખ્યાલ ન આવે। વાડી માલિક નાથા સિંધવની પોલીસે શોધખોળ શરૂ કરી છે। તો ગાંજાના નાના મોટા 64 જેટલા છોડ અને તેની આશરે કિંમત 1.11 કરોડ છે। જે ગાંજોનું વાવેતર અને ગાંજાના છોડ જે છે એ જપ્ત કરવામાં આવ્યા છે અને તે વાડી માલિક છે તેની પણ હાલ શોધખોળ ચાલી રહી છે। ખેતીની આડમાં આ પ્રકારે ગાંજો વાવવામાં આવે છે, તેના છોડ વાવવામાં આવે છે, જેથી આગળ જતા તેનું વેચાણ થઈ શકે। આ પ્રકારની જે હરકતો કરી રહ્યા છે કેટલાક લોકો, કેટલાક તત્વો, એ ગુનાને અંજામ આપી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક ક્રાઇમ કરી રહ્યા છે અને કાયદાની જાળમાં આવી રહ્યા છે। અણિયારા ગામની સીમમાંથી ગાંજાનું વાવેતર પકડાયું છે। બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે ખેતી પાકની સાથે સાથે ગાંજાના છોડ વાવેલા છે। 64 જેટલા છોડ ગાંજાના અહીંયા વાવવામાં આવ્યા। જો કોઈને ખ્યાલ પણ નહોતો આવતો કે અહીંયા ગાંજાનું વાવેતર હશે, એ રીતે ઘઉં અને તુવેર પણ સાથે સાથે વાવેલી હતી, જેથી કોઈ પણ વ્યક્તિ જ્યારે અહીંયાથી પસાર થાય તો તેને અણસાર પણ ન આવે કે અહીંયા ગાંજાના છોડ પણ વાવેલા છે। અણિયારા ગામ છે જ્યાં આ વાડી માલિક જે છે એ અહીંયા આ ગાંજાના છોડનું વાવેતર